શું તમને વારંવાર ડાયાલિસિસ કરાવવું પડે છે? તો હવે તમારે ડાયાલિસિસ કરાવવાની જરૂર નહીં પડે, કારણ કે તમારા માટે ભરતભાઈ આણંદવાલા લાવ્યા છે સચોટ અને આયુર્વેદિક પદ્ધતિથી કિડની ફેલ દર્દીઓ માટેનો ઈલાજ। તમારા વિશ્વાસ માટે આવો અમે આપને બતાવીએ સાજા થયેલ દર્દીઓના મોઢેથી બોલેલા તેમના અનુભવો। આના સ્ટાર્ટિંગમાં તો ક્રેટિનાઇન 11-11.5 સુધી હતો। પછી ભરતભાઈ આનંદવાલાની દવા લીધી પછી આનો ક્રેટિનાઇન અત્યારે 6-6.5 કે આસપાસ રહે છે। બહુ બહુ ધન્યવાદ ભરતભાઈ આનંદવાલાને। ડૉક્ટરનું કેવું હતું બંને કિડની ફેલ થઈ ગઈ છે, ત્યાં એમનું ક્રેટિન 10.2 થઈ ગયું હતું। મેં ભરતભાઈનો સંપર્ક સાધ્યો અને એમની પાસે દવા લીધી। એમણે 1 મહિનાની દવા આપી ભરતભાઈએ। ક્રેટિન બી ઘણું નીચે આવી ગયું હતું, શરીરમાં બી એમને બહુ સારી સ્ફૂર્તિ હતી। 25 તારીખ છે, આજ સુધી અમે ડાયાલિસિસ કરાવ્યું નથી એમનું। અને ભરતભાઈની દવા બહુ સારી અસર કરે છે। 6-7 કિલોમીટર ચાલે છે, પાણી જેટલું પીવું એટલું પી શકે છે। બહુ રાહત થઈ ગઈ ભરતભાઈની દવાથી। 1 મહિનાની માલકોર હાવ મને નોર્મલ થઈ ગયું, કોઈ ખામી નહીં। બીજા મહિનાની માલકોર 2 મહિના દવા લીધી તો મારે હાવ ફાઇનાન્સમાં વી ગયું, કોઈ મને વાંધો તકલીફ છે નહીં। 10 લાખ રૂપિયા મારા દવાખાનાની માલકોર 8 વર્ષમાં વી ગયા છે। કોઈ વૈદ્ય આગળ ન જશો, ભરતભાઈ આણંદવાળા આગળ તમે જાઓ અને એની દેશી દવા લઈને એકદાન તમે એની મુલાકાત કરો, તમે 1 અઠવાડિયાની માલકોર તમારે ફેર પડી જાય છે। તો બધી દવા મારી ખતમ થઈ ગઈ અને 81 આવ્યો, 0.81। મેં દવા લીધી, મને તો સારું થઈ ગયું। ભરતભાઈને મળો અને એમની દવા લો, મને 100% સારું થઈ ગયું। મને ખબર છે કે તમને 100% સારું થઈ જશે। અને છેલ્લા 4 મહિનાથી અમે એમની દવા આયુર્વેદિક કિડની માટે ખાઈએ છીએ। એનાથી એમના મને ક્રિએટિંગ મારું 6.2 થઈ ગયું છે, જે પહેલાં આયુર્વેદિક દવા પહેલાં 9.67 રહેતું હતું, એ હમણાં 6.2 થઈ ગયું। તો આજે ડાયાલિસિસ બંધ છે, એમનું એસ ક્રિએટિન એકદમ નોર્મલ છે। એ પોતે રેગ્યુલર ભણવા જાય છે અને ખૂબ હરતો ફરતો અને આનંદિત છે। તો ભરતભાઈ આણંદવાલા જે છે એમની માસ્ટરી છે આયુર્વેદિક દવા, એના ઉપર ખૂબ જ અસર કરે છે। તો હું ભરતભાઈ આણંદવાલાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। હવે તો તમને ભરોસો આવી ગયો હશે, તો હમણાં જ કોલ કરો અને મુલાકાત લો ભરતભાઈ આણંદવાલાની। માર્ગદર્શન અને મુલાકાત બિલકુલ ફ્રી। ફોન 98-242-62-369 અને 98-240-62-369। તો હમણાં જ કોલ કરો અને મુલાકાત લો ભરતભાઈ આણંદવાલાની।